નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન ફાઇન એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શન મંત્રીએ જે પેન્શનરો માટે સ્ટેજ પરથી જે એલાન કર્યું છે, તેથી પેન્શનરોના પેન્શનમાં વધારા ઉપરાંત વધુ લાભો પણ મળવાના છે. તેથી તમામ પેન્શનરોને મોજે દરિયા થવાના છે. તો ગુજરાત પેન્શન વધારો, તો મિત્રો શું છે તમામ વાત, તેની હકીકત આજે આપણે કરવાની છે. તો મિત્રો પેન્શન ધારકો માટે અત્યારે સૌથી મોટા સારા સમાચાર એ છે કે સરકાર કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ ન્યૂનતમ પેન્શન ₹1000થી વધારીને ₹7500 સુધી કરવાનો નિર્ણય ટૂંક સમયમાં લઈ શકે છે. પેન્શનરોને લગતી અને અન્ય યોજનાની વિગતવાર માહિતી આપણે આ મુજબ જોઈશું. તેમાં પહેલું, કર્મચારી પેન્શન યોજના EPS 95 સંસદીય સમિતિએ લઘુત્તમ માસિક પેન્શનમાં તાત્કાલિક અને વ્યાપક સમીક્ષા કરવાની ભલામણ કરી છે. મજૂર સંગઠનો દ્વારા પેન્શન ₹7500 કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. તો મિત્રો આવી રીતે પેન્શન ધારકોને જે ₹1000 પેન્શન મળે છે, તેમાં વધારો કરી ₹7500 કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. બીજું, અટલ પેન્શન યોજના APY. તો મિત્રો સરકાર દ્વારા અટલ પેન્શન યોજનાની મહત્તમ પેન્શન મર્યાદા ₹5000થી વધારીને ₹10000 પ્રતિમાસ કરવાના પ્રસ્તાવ પર ભાર ચાલી રહ્યો છે. બીજું, સરકારી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ. નવી પેન્શન સ્કીમ NPSના કર્મચારીઓ નિવૃત્તિ સમયે છેલ્લા પગારના 50% ગેરંટી પેન્શન અને મોંઘવારી ભથ્થું DAની માંગ કરી રહ્યા છે. ચોથું, PF ખાતાધારકો માટે વ્યાજ. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFOના ખાતાધારકોને ટૂંક સમયમાં 8.25% વ્યાજ દર મળવાનો છે. ત્યારબાદ લાખો પેન્શનધારકો માટે એ પણ સારા સમાચાર છે કે અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ આપવામાં આવતા લઘુત્તમ પેન્શનમાં હાલમાં આપણે જે વાત કરી તે પ્રમાણે 1000 છે, જ્યારે શ્રમ મંત્રાલયના સૂત્રોના સંકેત મુજબ આ વધારા અંગેનો નિર્ણય ખૂબ જ ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે. ઘણા મજૂર સંગઠનો વર્તમાન લઘુત્તમ પેન્શનને અપૂરતું માનીને તેને વધારીને ₹7500 કરવાની માંગ કરી રહ્યા છે. જે સંસદીય સમિતિએ પણ આ રકમમાં વધારો કરવાની મોટી ભલામણ કરી છે. અને મિત્રો ત્યારબાદ શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFOના ખાતાધારકોને ટૂંક સમયમાં 8.25% વ્યાજ દર આપવામાં આવશે. મંત્રાલય આ માટે નાણામંત્રીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે અને લીલી ઝંડી મળતાની સાથે જ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે અને EPFO ફંડ હવે ATMમાંથી પણ ઉપાડી શકાશે. તો સૂત્રોના અનુસાર EPF એકાઉન્ટરમાંથી, એટલે કે જે એકાઉન્ટ છે તેમાંથી ATM દ્વારા ફંડ ઉપાડવાની સુવિધા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. આ માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ ક્લેમનો નિકાલ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન
EPFOએ તેની સેવાઓમાં અભૂતપૂર્વ સુધારો હાંસલ કરીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર ઉન્નત ટેકનોલોજી સંકલન અને ઓટોમેશન દ્વારા પ્રેરિત સંસ્થાએ આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ દાવાનો નિકાલ કર્યો છે. આંકડો 2024-25માં 6.01 કરોડ ક્લેમની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. અને મિત્રો, હવે અંતમાં જાણીએ તો EPFOના તાજેતરના ડેટા અનુસાર કુલ સમાધાન કરાયેલા ક્લેમમાંથી 5.51 કરોડ ક્લેમ એડવાન્સ અથવા તો આંશિક ઉપાડ સાથે સંબંધિત હતા. નોંધપાત્ર રીતે એડવાન્સ ક્લેમના ક્ષેત્રમાં ઓટોમોટની સફળતા સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ રહી છે. લગભગ 71.11% એડવાન્સ ક્લેમ ફક્ત 3 દિવસમાં ઓટોમોટ દ્વારા સેટલ કરવામાં આવ્યા હતા, જેમાં ગયા વર્ષે 59.19 કરોડની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે. ત્યારબાદ 98.70 ક્લેમનું નિરાકરણ. ટેકનોલોજીકલ સુવિધાનો ઉપયોગ કરીને 6.68 કરોડ સભ્યોએ તેમના ચેક લીફની છબીઓ અપલોડ કર્યા વિના તેમના ક્લેમ ફાઇલ કર્યા છે, જેમાં 1.59 કરોડ સભ્યોએ નોકરીદાતાની મંજૂરી લીધા વિના સીધા તેમના બેંક ખાતાઓને લિંક કર્યા. 70.55 લાખ ટ્રાન્સફર ક્લેમ કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના સ્વાયત્ત પ્રક્રિયા કરવામાં આવ્યા હતા, જ્યારે 29.34 લાખ સભ્યોએ તેમની પ્રોફાઇલમાં જાતે સુધારો કર્યો, જેનાથી EPF ઓફિસની મુલાકાત લેવાની જરૂર દૂર થઈ. આ ગતિ ચાલુ નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહેશે. ફક્ત એપ્રિલ 2026માં 31.03 લાખ ક્લેમનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેમાંથી 98.70 કરોડનું ક્લેમ નિરાકરણ 20 દિવસથી ઓછા સમયમાં કરવામાં આવ્યું હતું. અને મિત્રો, પ્રતાપટી એટલે કે નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટેની એક નવી પહેલ. જૂના અને નિષ્ક્રિય PF ખાતાઓની સમસ્યા ઉકેલવા માટે EPFO ટૂંક સમયમાં પ્રતિ એટલે કે EPS આધારિત ક્લેમ પોર્ટલ નાનું એક નવું સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ થઈ રહ્યું છે. અને આ પોર્ટલ એવા સભ્યો માટે વરદાન સાબિત થશે જેનાથી જૂના ખાતા UN સાથે લિંક નથી. આધાર આધારિત પ્રમાણીકરણ દ્વારા સભ્યો તેમના જૂના ખાતાઓને સુરક્ષિત રીતે એક્સેસ કરી શકશે અને તેમને તેમના વર્તમાન UN સાથે લિંક કરી શકશે. જેમાં પ્રારંભિક તબક્કામાં આ પોર્ટલ મેમ્બર ID આધારિત હશે, જે એવા સભ્યોને તાત્કાલિક લાભ પ્રદાન કરશે જેમની પાસે તેમના ID સરળતાથી ઉપલબ્ધ છે. ભવિષ્યમાં તેનો વ્યાપ વિસ્તારને એવા લોકોના સમાવેશ કરવામાં આવશે જેમને તેમના જૂના ID યાદ નથી. આ નવી પહેલ માત્ર પારદર્શિતા વધારશે નહીં, પરંતુ દસ્તાવેજી ઔપચારિકતાઓમાં પણ ઘટાડો કરશે.